Good evening. Praise the Lord. Hallelujah. સાદની સલામ. ફરીવાર આપણા પવિત્ર ઈશ્વરની હજુરમાં આપણે મળી શક્યા છે નહીં? દિવસના અંતે તેમની આગળ તેમનું ભજન કરવાના માટે, તેમની સ્તુતિ કરવાના માટે આપણે નમી શક્યા છે. મિત્રો, આભાર માનીએ. પ્રભુ છે ને, આજે પણ પ્રભુ એ બે હાથ એમને ફેલાઈને કહી રહ્યા છે, અવૈતરું કરનારા તથા બહારથી લઈ રહ્યા તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામો આપીશ. દુઃખી છો, નિરાશ છો, કઈ સૂઝ પડતી નથી, સમજ પડતી નથી, શું કરવું એના વિશે સમજણ પડતી નથી. કેમનું ઘર ચલાવવું, બાળકોની માટે કંઈ કરવું, પરિવાર માટે કરવું, પ્રભુની સેવા માટે કંઈ કરવું. મૂંઝાયેલા છો, નિરાશ છો, હતાશ છો, ગભરાશો નહીં. જો પ્રભુને જીવન સોંપ્યું છે, પ્રભુની પાછળ ચાલી રહ્યા છો, પ્રભુ પર વિશ્વાસ કર્યો છે, તો શાંત રહો. પ્રભુને એનું કામ કરવા દો. આપણા હાથે જે શક્ય નથી એને શક્ય બનાવવા માટે પ્રયત્ન ના કરીએ. એ 2 માછલી અને 5 રોટલી શિષ્ય પ્રભુની પાસે લાયા. પ્રભુએ આશીર્વાદ આપ્યો નહીં? એ વિધવા સ્ત્રી શું કહે છે? તારા દેવ યહોવાના સમ કે મારી પાસે કુંડીમાં થોડું તેલ અને હાડલીમાં મેદો છે, કે હું અને મારો દીકરો ખાઈએ અને પછી મરી જઈએ. પડેલિયા કહે છે, પહેલા મારા માટે એક ટુકડો એમાંથી રોટલી લઈને આવો, કે રોટલો લઈને આવો. અને શું બન્યું ખબર છે? જ્યાં સુધી વરસાદ ના વરસ્યો ત્યાં સુધી એ સ્ત્રીએ, એના દીકરાએ, ઈશ્વર ભક્ત એલિયાએ પૂરતો ખોરાક ખાધો, જમ્યા. કોઈ પણ તેમને અછત પડી નહીં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જે ઈશ્વરના સંબંધમાં છે, જે ઈશ્વરના માટે જે છે, એને પહેલા ઈશ્વરની પાસે લઈ જઈએ, પ્રભુની પાસે લઈ જઈએ. બીએ નહીં, ગભરાય નહીં. હું ઘણી વાર કહું છું કે જ્યારે મારા મમ્મી પ્રભુમાં આવ્યા અને સિસ્ટર એસ્તરની સાથે તેઓ જોડાયા, તેમના ચર્ચમાં તેઓ જતા હતા. અહીં છેક મારા ઘરેથી તેમના ત્યાં જતા હતા. તેઓ સવારમાં વહેલા, મારી નાની દીકરી, મારા પપ્પા, તેઓ સ્કૂટર લઈને જતા હતા. અને સિસ્ટર ઘણી વાર કહેતા, સૌથી પહેલા આણંદથી આ પરિવાર ચર્ચમાં આવ્યું છે, હજી અહીંના લોકલ તો કોઈ આવ્યું નથી. ઠંડીમાં, વરસાદમાં, દરેક સિઝનમાં તેઓ ત્યાં સવારમાં પ્રભુનું ભજન કરવા જતા. અને હંમેશા મારા મમ્મી કહેતા કે પહેલા બધા પૈસા લાવો, અહીં હાથમાં મૂકો, પહેલા પ્રાર્થના કરીએ,
અને પ્રભુનું છે એ પ્રભુને આપી દઈએ. ઘણી તકલીફ પડતી, કેમ કે મારી દીકરી નાની, મારી કોઈ એવી જોબ નહીં આછી પાતળી. ત્યારે અમે ભાડે પણ રહેતા હતા, તેની સાથે લાઇટ બિલ પણ, ઘરનો ખર્ચ પણ. પણ એ સમયોમાં મમ્મી પહેલા જે પ્રભુનું છે મોકલતા, અને દશાંશ મોકલતા, અને ઉછિયાલપણું પણ મોકલતા. ત્યારે પોસ્ટથી પૈસા મોકલવામાં આવતા, મને આપતા કે લે જા અને પોસ્ટથી પૈસા મોકલી આપ. મની ઓર્ડર કહેવાય એને. અને અમુક સેવકોને હું દર મહિને લઈને જતો અને પોસ્ટમાં એ નાણાં મોકલતો. મમ્મીને ઘણી વાર કહું, મમ્મી આ શું તમે મને દર વખતે પોસ્ટમાં મોકલો છો? મને કહે, બેટા બોલીશ નહીં, જેમને જ્યાં મોકલવાનું છે તેમને પણ જરૂર છે. હું મારા હાથે એ મોકલી આપતો. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર જ્યાં સુધી પપ્પા રિટાયર થયા, ઇવન ત્યારબાદ પણ પ્રભુએ તેમના સંબંધમાં તેમને હંમેશા આશીર્વાદ આપ્યો, સહાય કરી, મદદ કરી. ચોક્કસ પાછલા સમયમાં તેઓ ઘણા સમય સુધી લખવામાં અને કોમોમાં ચાલ્યા ગયા. જે પ્રભુની ઈચ્છા છે, વિશ્વની ઈચ્છા પૂરી થઈ. પણ પ્રભુ તેમના બાળકોને હંમેશા હંમેશા અને હંમેશા તેઓને મજબૂત રાખે છે, પડવા દીધા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ કરીએ પ્રભુ પર. તેમની પ્રાર્થનાઓ આજે પણ, ભલે તેઓ નથી, પણ પ્રભુની આગળ તેઓ ઉપવાસ સાથે પ્રાર્થના કરતા હતા. મારા દીકરા માટે, દીકરી માટે, એમની મારી બહેન માટે હંમેશા પ્રાર્થના કરતા કે તેઓ ઈશ્વરના બાળકો બને. હાલેલુયા. અને જુઓ, તેમની પ્રાર્થનાઓ મારા જેવાને પ્રભુનો મજૂર બનાવી દીધો. હાલેલુયા. અશક્ય બાબત પ્રભુએ બનાવી દીધી. હું જગતમાં હતો ત્યારે મારી દીકરીને કહેતો કે બેટા 10 નહીં, 5, 3 કે 2 જે અગત્યની વસ્તુ હોય હું તને લાવી આપીશ. ત્યારે જગત પ્રમાણે મુશ્કેલીઓ રહેતી હતી. પણ જ્યારે પ્રભુને જીવન સોંપ્યું અને ત્યારબાદ કદી ક્યારેય ફરી કોઈ એ બાબતોને માટે મેં ચિંતા કરી નથી. બસ પ્રભુને માટે ઉપયોગી તેમનો પાત્ર બની ગયો. હાલેલુયા. અને માટે આજે પણ હું તમને કહેવા માંગુ છું, આજે સાંજે પ્રભુના બાળકો તરીકે પ્રભુના હાથોમાં સોંપાઈ જઈએ. પ્રભુ બધું જાણે છે. સમય પર ભલે કદાચ ઘણા રસ્તાઓ, ઘણા હાથો, ઘણા દરવાજો બંધ થયા હોય,
પણ પ્રભુ જબરા પાણીમાંથી રસ્તા કરનાર ઈશ્વર છે કે જ્યાં દરેક જગ્યાઓ પર પ્રભુ તેમની મોટી કૃપા અને કરુણા સર્વદા રાખે છે. હાલેલુયા. હવે જ્ઞાની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા બાળકોને પ્રભુ અમે તમારા પવિત્ર હાથોમાં અત્યારે સોંપાઈ દઈએ છીએ. તેઓના માટે મધ્યસ્થ કરીએ છીએ. હા, મધ્યસ્થી પ્રભુ બધાને માટે કરીએ છીએ. જેઓ અત્યારે તમારી આગળ નમ્યા છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે. નવા માસના પહેલા રવિ મહિલા નવા 10 નવા મહિનાના નવા દિવસો જેની અંદર તમારા નવા દિવસો અને આ માસના જે સર્વના સમયમાં જે સર્વ જરૂરિયાતોને માટે જેઓ નિરાશ, દુઃખી જેઓ છે, જેઓ આંસુઓ પાડી રહ્યા છે, સર્વને માટે મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ. દરેકના લોકોનો તમે અત્યારે કબજો, દરેકનો કબજો તમે અત્યારે જ પ્રભુ, દરેકનો કબજો તમે લહો પ્રભુ. સર્વ લોકો તેઓને પ્રભુ અમે તમારા લોહીમાં ઢંકતિત કરીએ છીએ. હા પ્રભુ, દરેકને પ્રભુ અમે તમારા લોહીમાં તેમને કવર કરીએ છીએ. દરેકને પ્રભુ તમે તેઓને તમારો પવિત્ર રક્તમાં અમે તેમને ખંડિત કરીએ છીએ, કવર કરી દઈએ છીએ પ્રભુ. અને અત્યારે જ આ સમયે, આ પળે, આ મિનિટે પ્રભુ સર્વ લોકો પ્રભુ જેઓ આ નાની સંગતમાં છે, જેઓ તમારી આગળ નમ્યા છે, સાંભળી રહ્યા છે પ્રભુ, અને જેમની દ્રષ્ટિ તમારી તરફ છે પ્રભુ, ત્યારે પ્રભુ દરેકની પરિસ્થિતિઓ બદલી નાખો. તમે તેમને હસાવો પ્રભુ. તેમનું મુખ હવે પછી ઉદાસ ન રહો પ્રભુ. અને પ્રભુ તેઓ નવું બળ મેળવે, નવો જોશ મેળવે પ્રભુ. અને એક લોકો જેઓ આ સાધના સમય જેમણે તમારા પર ભરોસો રાખ્યો છે, તેઓ તમારો મહિમા જોવે પ્રભુ. અને પ્રભુ જ્યારે નવી સવારમાં તેઓ તમારી આગળ નમેલા હોય, ત્યારે પ્રભુ આ સાંજના સમયમાં જે મુશ્કેલીઓ, દુઃખો, તકલીફોના લીધે પ્રભુ તેઓ તમારી આગળ નમેલા છે, તેઓ મને કંઈ પણ સવારમાં જોવે નહીં, આભાર સુધી કરે પ્રભુ. એવી રીતના તમે તેમને આશીર્વાદ આપો. તેમના આંસુઓ સાથે તેમના નિસાસાઓ પ્રભુ તમારા સુધી પહોંચો. પ્રભુ તમે તમારા પર્વતમાં તમારા લોકોને માટે ઉતરી આવ્યા. મિસ્રમાં પ્રભુ તેઓના નિસાસાઓ, તેમનો રોડ કકડ પ્રભુ, એના માટે તમે મૂસ્યાને મોકલી આપ્યા. એમ પ્રભુ અત્યારે પ્રભુ દરેક જગ્યાએ પ્રભુ પિતા તમારા દૂતોને પ્રભુ તમે દરેક જગ્યા પર મોકલી આપો પ્રભુ. દરેક જગ્યા પર પ્રભુ તેમને તમે મોકલી આપો રાજા. અને ખાસ પરમેશ્વર પિતા દરેકને પ્રભુ તમે હસાવજો પ્રભુ. જે પ્રમાણે તમારા બાળકોને તેમના ઘરોમાં, તેમની જોબમાં, બિઝનેસમાં
તેમની સેવાઓમાં જરૂર છે પ્રભુ, એ પ્રમાણે તમારી મોટી દયા અને કૃપા થવા દેજો. માધવોને સાજા કરજો, ગરીબોની સાથે રહેજો, દરેક નબળાની સાથે રહેજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, લડાઈ ઝઘડા કોર્ટ કેસ પ્રભુ તમે દૂર કરજો. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એક અવેદનામાં દૂર કરજો. તમારી સેવિકાના બંને મકાનો વેચાય એવું થવા દેજો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ એ પ્લોટના પણ જે કંઈ પ્રભુ રૂકાવટ અટકાવ છે એને દૂર કરજો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, જેમને વિદેશ જવું છે તમને વિદેશ લઈ જજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને તમે ડિવોર્સને દૂર કરજો. દિલીપભાઈને પ્રભુ પિતા અમે તમારી પાસે લાવીએ છીએ કે પ્રભુ તેમને પ્રભુ તમારો મોટો મહિમા તેઓ જોઈ શકે અને તેઓ સાજા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. વિદેશ જવાના માટેના રસ્તા પ્રભુ તમે રૂકાવટો પ્રભુ તમે દૂર કરજો પ્રભુ પિતા. અત્યાર સુધીમાં થયેલી અમારી ભૂલો પાપ ગુનાનું માફ કરજો. અમારી મિનિસ્ટ્રીને પણ તમે આશીર્વાદ આપજો. અમારી મિનિસ્ટ્રીની છેલ્લી બાબતને પ્રભુ તમારા આગળ રજૂ કરી છે એ પર પૂરી પાડજો. મારા બંધ દરવાજા ખુલ્લા કરજો. સતાવનારાના મન બદલજો, પાપોની ક્ષમા કરજો ને સુંદર સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે તેડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દે બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.